જો હું નવા કપડા લાવી. 2 મિનિટ. જુઓ ને પહેલા. સરસ છે. ખરેખર સારા છે, ખાલી ખાલી કહો છો. તારા કપડા એક નંબર હોય છે. મને ખબર નહીં ક્યાંથી લાવું છું. મને એમ કે ક્યાંય લાવું છું તું. એ બધું છોડા ને, હું તમને ત્યાં જ લઈ જાઉં. અને ચલો ફટાફટ, પછી સ્ટોક પૂરો થઈ જશે. ચલો. ઊભી તો રે, પૈસા તો મૂકી લેવા દે. તો અમે પહોંચી ગયા હતા બીજી ડિઝાઇનર સ્ટુડિયોમાં. ટોપ, ટી શર્ટ, જીન્સ, વન પીસ, કોટ સેટ, પાર્ટી વેર, સમર કલેક્શન, વિન્ટર કલેક્શન, દરેક જાતનું પ્રીમિયમ કલેક્શન અહીં જોવા મળશે. દરેક શનિવારે અને રવિવારના દિવસે સેલ ચાલુ હોય છે. તમે ત્યાં એક વખત વિઝિટ કરો, તમે ત્યાંથી ખાલી હાથે પાછા નહીં આવો, એ મારી ગેરંટી. બીજી ડિઝાઇનર સ્ટુડિયોના પેજ પરથી તમે ઓનલાઈન શોપિંગ પણ કરી શકો છો. તો રાહ કોની જોવો છો? તો આજે જ વિઝિટ કરો બીજી ડિઝાઇનર. આજે તમે શું કરીને આવ્યા છો? હે, દારૂ પીને આવ્યા છો ને તમે? ના ભાઈ ના. કોને કીધું? જાતે જાતે નક્કી નહીં કરી લેવાનું. મેં કોઈ દિવસ દારૂનો હાથ નહીં લગાવ્યો. આજે તમે દારૂ પીને આવ્યા છો? મારા કોઈ વાત નહીં સાંભળવી. કહું છું ઘરના બધાને કે તમે આવા બધા કામ ચાલુ કર્યા છે. ઊભી રે, હું મારા ભાઈબંધને ફોન લગાવું. હું કશું કર્યું નહીં. એની બર્થડે પાર્ટીમાં જોતો રેડ બુલ પીને જ આવ્યો છું. એસી ના રિમોટ થી તો ફોન લગાવો છો. લાવો એ. શું ગાડા બેડા કરો છો? શરમ નહીં આવતી? મારો ફોન લાય ને. મળ્યો. મને કઈક થાય છે. હાલો રિયા. કોનો ફોન લગાવ્યો તમે? ખબર નહીં પડતી? એ રિયા કી સોસાયટી ને કહેશે. અને તમે રિયાનો ફોન શું લેવા લગાવ્યો? હે, તું રિયા ના કરે. સાંભળી લે, મારા ને રિયાને છે ને કશું લેવા દેવા નહીં. અને એટલું યાદ રાખજે, દારૂ પીધા ભાઈ માણસ ને સાચું જ બોલે. કોઈ બી ને પૂછી લેજે. દારૂ પીધેલો માણસ સાચું બોલે એમ ને? તો તમે તો હમણાં એમ કહેતા હતા કે મેં દારૂ નહીં પીધો. લવરી કર્યા વગર શાંતિથી બેસી જાઓ. દારૂનો નશો ચડે એ લવરી કરે, પણ મને તો ચડી જ નહીં. કઈ રીતે તું મને કહું? દગો દીધો છે મને, દગો દીધો. અત્યારે શાંતિથી સુઈ જાઓ. કાલ સવારે દગો નહીં પણ ધોકા પાક ના આપું તો મારું નામે બદલી નાખજો. ના, રેડબુલ કરીને દારૂ પીવડાવી દીધો, દગો દીધો. બસ એ દોરી જ જુઓ. જો એ જામ થઈ ગઈ છે. અરે ઉપર જુઓ, ખેંચાતી નહીં. અરે હું શું અહીંયા ભાઈ ગરબા ગાઉં છું, તું જાતે કરી લે ચડીને. બધું કામ મારા કરવાનું હોય તો તમે શું કરશો? તમે કહો તો તમને પાણી પીવડાવી દઉં, જમાડી દઉં? તમે કહેતા હોય તો કાલ સવારે તમને નોકરીએ મૂકવા આવું. બોલો. એક તો કંટાળીને આવ્યો છું, એમાંય કામ કરવાનું. એમાં તું મગજ ખાવ મારું. શાંતિથી કામ કરવા દે ને યાર, કઈ કહેવાય જશે ખોટું. કહી દો જે કહેવું હોય. કાન આપે છે ભગવાને, સાંભળી લઈશું. અને મગજ ખાઉં છું તો મારા જોડે લગ્ન શું લેવા કર્યા તમે? અરે ભૂલ થઈ ગઈ મારી. લગ્ન કરવા તો 2 કલાક વહેલા આવી ગયા હતા. અરે તારી માફી માંગુ હું. મારાથી ભૂલ થઈ ગઈ, ફરી ભૂલ નહીં થાય. પણ હવે છે ને તું અહીંયાથી જતી રહી, મારી ઓખો આગળથી દૂર થઈ જાય. હું એ લગ્ન પછી તો કંટાળી જ છું. અહીંયા આવીને કઈ મને સ્વર્ગ નહીં મળ્યું. એ હા મારી માં, હવે મને મારું કામ કરવા દે. મેં કે તમને પકડી રાખ્યા છે? તમે તમારું કામ પતાવી દો. તમતાર કામ પતન એટલે તરત જ બહાર જતો રહું છું. આઈસ્ક્રીમ ખાઈને આવું છું શાંતિથી. સારું, ચલો હું એ મારું કામ પતાવી દો. મારે જોડે આવવાનું છે. હજુ તો આ પહેલો જન્મ છે, આના જોડે 7 જન્મ નિભાવવાનું વચન આલેલું છે. એ ભગવાન.